જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રોને તમારું સ્વાગત છે મારા એક આજના નવા વ્લોગમાં। તો આજે જો મારા સ્કૂલે જવાનું છે ને અત્યારે સવારના 8 વાગ્યા છે અને આજના વ્લોગમાં બન્યા રહેજો કેમ કે અમારે સ્કૂલે જઈને માતૃ પિતૃ પૂજન છે। તો હવે સીધા સ્કૂલે જઈને જ મળીએ। સ્કૂલમાં આવ્યા માતા પિતા સ્કૂલમાં સાંભળાતું નથી આજે મમ્મી પપ્પા બે આજે તો બધા નિશાળે આવ્યા છે, બહુ સરસ મજાનું આયોજન કરેલું છે। તો જોવું તમે આ મિત્ર વાલી દિવસમાં કેવું આયોજન કરેલ છે। તમારે મહેમાન આવ્યા એને કહી દેજો માર બની વિનંતી કે કલા દીકરા લાગશે જા ખપાડી સ્ટાફ છે વિરાજનો બોલતા એને કેવો કીધું કે એને બોલાવો પ્રસન્ન લાગી હજી ત્રીજા ચોથા વાળા બે છોકરા આવી જવાનો ફટાફટ। शिव पुराण ग्रंथ में आता है जो पुत्र माता पिता की पूजा करते हैं उनकी प्रतीक्षा करता है उसे पृथ्वी पर बना चले अवश्य क्रम हो जाता है। आप इस आसन पर बैठिए। मैं आपका पूजन करना चाहता हूँ। आप मेरा मनोरथ पूर्ण कीजिए। જો આપણા શાસ્ત્રમાં આવે કોઈ પણ શુભ કામ છે ને તિલક વગર થાય નહીં। તમારી થાળીમાં કંકુ છે ને હજી આરતીની થાળી કોઈને બાકી હોય તો બાળકો પેલા મા બાપને તિલક કરશું ને મા બાપ છે બાળકોને તિલક કરશે, એકબીજાને તિલક કરશું। ચલો તિલક કરશું એકબીજાને। स्वस्तिनो इन्द्रो बृहस्पतिः स्वस्तिनो पूषा विश्ववेदाः स्वस्तिनो सारस्वतो हरिश्चन्द्रमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु। થોડા અક્ષત અને પુષ્પ ચોખા અને બધા ફૂલના છેડા છે એ માથે કરાવશો મમ્મી। ફૂલનો હાર મા બાપને પહેરાવશો। ફૂલનો હાર મા બાપ ફોટાવાળા છે ને કે વચ્ચે નહીં ઉભા છો, સાઈડમાં જ રહેશો પ્લીઝ, એટલે પૂરા ફોટા જ આવે ને વચ્ચે ડિસ્ટર્બ ન થાય। શિક્ષકોની બધાની ભેગી કરજો, બધા બેઠા છે વાંધો નહીં કરે। ચાલો પરિક્રમાની શરૂઆત કરશું આપણે। એમની ઊંધું થતું હોય જમણી બાજુ મા બાપ રહેવા દે, ઊંધી કરતા સમજી જાય। ફોટોગ્રાફર વિડિયો લે કેમ ગયો પાંચ થઈ જાય બેસી જશે જગ્યાએ।
पितानी गुरुजनोनी आरती थाई हाथમાં લઈને કપૂર છે ગાને ન પેટ્યું તો કપૂર પેટાશો તો પવનમાં બોલવા સારી એમાં કપૂર છે તમારી થાળીમાં નાનકડી ગોળી જેવું છે ને દીવા ભાઈ આરતી કરશો બેટા બેટા મમ્મી પપ્પાને હવે હું જે બોલું એ બધાએ ફરજિયાત કરવાનું છે નકર 5000 રૂપિયાનો દંડ છે એટલે ખાસ શું કરવાનું છે તમારે મમ્મી પપ્પાના ખોળામાં બેસી ખભે માથું રાખીને ભેટવાનું છે ને હું જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી ફરજિયાત ભેટેલું રહેવાનું છે ભલે મમ્મીનો પગ દુખે ભલે સાહેબના ખોળામાં બેસવાનું છે એટલે મેં નાનકડા પપ્પા પસંદ કર્યા એટલે ચાલો ભેટશું બધા હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી ભેટેલું રહેવાનું હા બાકી 5000 રૂપિયા દંડ છે બાકી લે મામા તારા ખોળામાં જેવું સુખ છે ને એવું તો મને દ્વારકાના ગાડી તકિયામાં ક્યારે નથી હલે હવે અહીંયા કરો તમારે કેવું લાગે બહુ સરસ તને કેવું લાગે મજા આવી ગઈ આવ્યો હતો મજા આવે કે ના આવે આજ મેળ આવી ગયો ને હું બેહાડાની ખોરામાં ગઈ હતી विद्यावान विद्यावान तुम विद्यावान तुम विद्यावान જો ગાઈઝ સ્કૂલનો પ્રોગ્રામ હતો હવે ત્યાંથી આવ્યા પછી સીધા મહેમાન આવી ગયા હતા એટલા વ્લોગ તો ન બન્યો ત્યારે તો હવે પછી બહુ બધા મોટો વ્લોગ થઈ જશે તો આજનો વ્લોગ અહીંયા સુધી તમને ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ટાટા બાય બાય સી